અત્યારે જો અમે અમારે સેણા નીકળી ગયા છે અને ગોપીની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો હલર તો આવી ગયું છે અને હવે છે ને પાછા કાઢવાની તૈયારી કરવાની છે ને આ બધું જો શેણા હતા એ બધા ભેગા કરી વાળા છે ને હવે ખાલી છે ને કાઢવાના બાકી છે ઓલકા મિત્રો માં રૂપા તો છે ને લાયરી લઈને વેજા છે ને આપણે છે ને ગાજર વાવી દીધા છે ને આપણે છે ને મસ્ત મજાનું છે ને મિત્રો ગાજર ખાઈ છીએ તો બની ગયો છે ને હવે છે ને શેણા શેકી છે ને શેણા શેક્યા ને કેટલા બધા ખોબો ભરી નાખે ને એટલા કાઢીને શેણા શેડ્યા મિત્રો તમે કમેન્ટ કરો કે શેણા જાય ત્યાં આમાં મિત્રો આપણને ભૂખ લાગી છે આપણે મસ્ત મજાને છે ને ગાજર લઈ આવ્યા છે કારણ કે અહીંયા તો કાંઈ તને ભાવે છે કે નહીં તને ભૂખી થઈશું ને ખરેખર નહીં બોલો ને વેતે નહીં કાંઈ મિત્રો હરખું તમને છે ને બતાવશે નહીં એ ક્યારમાં પણ મસ્ત ઠંડી હવા આવે છે ને મજા આવે છે અને હેલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં માતાજી અને નો મજામાં ને તો આપણે બ્લોગ જોતા એટલે મજામાં આવી જજો સૌ પ્રથમ તો પહેલાં બધાને જય માતાજી જય જાનભાઈ અત્યારે મસ્ત મજાનું બ્લોગનું સ્ટાર્ટિંગ કરી છે ને બપોરાનો સમય થઈ ગયો છે ને બપોરા પાણી કરી પર નવરા થઈ જશે પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને તમને એમ થતું છે કે ક્યાં આવી જશે આજે છે ને વાડીથી બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે ઘણા સમય પછી છે ને તમને વાડીનો બ્લોગ જોવા મળશે કેદુના છે ને કંઈ વાડીના બ્લોગ આવતા નથી કારણ કે આપણે ઘેરે ઘેરે રહી છે વાડે કંઈ આવતા નથી એટલે તમને છે ને વાડીના બ્લોગ કંઈ જોવા મળતા નહીં હોય જો મિત્રો આજે છે ને ચણા કાઢવાના છે ને તે આપણે છે ને વાડી આવી જશે જો હુકાઈ જશે અને અમને હલર આવવાનું છે જો તે મારું પર જો અમે વહી ગયા છીએ લાઈ મિત્રો મારું પર તો છે ને લાયરી લઈને વેજા છે ને આપણે છે ને ગાજર વાવી દીધા છે ને તો આપણે છે ને મસ્ત મજાનું છે ને મિત્રો ગાજર ખાઈ છીએ કા મમ્મી તમે તૈયાર થઈ ગયા ચટણી હા ચા પાણી તૈયાર કરો છો એમ ને હલર આવવાનું છે મારું પર વહી ગયા છે અને આપણે છે ને ગાજર ખાઈ લેવી ને આ બધો બ્લોક છે ને આપણે છે ને જીભ લપસવાની છે આ બ્લોક થોડોક મોડો આવશે હોળી પછી આવશે ધૂળેટી પછી કામ હોળી કે ધૂળેટી એમ જી કહીએ હવે જો વિટોળો સીડ્યો કા મમ્મી ન ઉડાડે જો મિત્રો હવે આપણે છે ને કાઢવાના છે તો કાલો કામ થોડુંક ઘણું કામ કરવા મળી અને તડકો પણ એવો છે ઘણા સમય પછી છે ને આપણે વાડી આવ્યા છે એટલે છે ને થોડો તડકો તો લાગશે કારણ કે ઘરે ઘરે રહ્યું ને એટલે માળા બનાવવા જાવી ને એટલે તડકો ન લાગે ને સાયન્સ સાહેબ બેવાનું હોય ને અને તડકે આવી તો તડકો લાગે તો મિત્રો હલર તો આવી ગયું છે અને હવે છે ને પાછા કાઢવાની તૈયારી કરવાની છે ને આ બધું જો શેણા હતા એ બધા ભેગા કરી વાળા છે ને હવે ખાલી છે ને કાઢવાના બાકી છે ઓલકા થોડાક પડકા પડ્યા છે ને આરસી જો સા બનાવશ કાઢશી સુલો જે કહ્યું છો સા બનાવવા આવ્યા કામી ઠાકી ગઈ કે નહીં થાય આરસી તડકે જાય ને ઠાકી ગયા તડકો બહુ લાગે છે આમ ઘેરી રહેશે નહીં એટલે તો હવે છે ને અલર્ટમાં પાછું જવાનું છે તો અલર્ટમાં છે ને થોડું ઘણું કામ કરવા મળી તો કન્ટિન્યુ લોકો બધા બની આવી ગયો તો બની ગયો છે ને હવે છે ને શેણા શેક્યું છે ને શેણા શેક્યા ને કેટલા બધા ખોબો ભરી નાખે ને ત્યાં એટલા કાઢીને શેણા શેડ્યા મિત્રો તમે કમેન્ટ કરો કે શેણા જાય ત્યાં આમાંથી ચૂલામાંથી હાજી એકલી એકલી ખાઈ ગઈ છે શું કેવું મિત્રો તમારું તું ખાઈ ગઈ પાણી નાખી દે ચૂલામાં જેડા જ નહીં શેણા તો બધા ખાઈ ગઈ તારું હમણાં કોણ તો મારા હા આઈને ઠમડા ધોઈ નાખ્યા છે બેની એટલી મારી દાળ મેં સ્વીકારી લીધું તું તારું સ્વીકાર લે મેં સણા નાખ્યા હતા પણ ખાઈ ગઈ એમ કે નથી ખાધા મેં ખાઈ ગઈ એમ કે મેં મારું સ્વીકાર લીધું અને હવે છે ને હલર અમે છે ને જવાનું કાઢશે પેલા છે ને થોડાક છે ને ખાઈ લઈ ગાયમ કા ખોલ તો કાઢવાનું તો ખોલ તો જો નીકળી ગયું છે ને ત્યાં જો હાવ એટલે હાવ કોઈ પડામ છે ને મારું મમ્મી એક જાય છે બધું હકેલવાનું છે ને એટલે અને જો અમર સીધા ને એનું હતું કાઢ્યું કા તનું આજ તો બે ખડા કાઢ્યા ને થાકી ગયા ને આપણે કઈ એટલું બધું કર્યું નથી હા તો આપણને ભૂખ લાગી છે આપણે મસ્ત મજાને છે ને ગાજર લઈ આવ્યા છે કારણ કે અહીંયા તો કાંઈ ઘર તો નથી ન કરે એમ થાય કે લઈ આવી ખાવાનું બબલું નહીં તને ગાજર ખાવા પડે જો ગાજર ભાવ નહીં તો વાડીએ ગમે એવું હોય ને વયું જાય કાઢો રોટલો હોય તો વહી જાય કા તને તને ભાવે છે કે નહીં તને ભૂખી થઈશું ને ખરેખર નહીં બોલો ને વેતે નહીં તો પેલા ગાજર ખાઈ લ્યું કા તને અત્યારે જો
અમારે સૈણા નીકળી ગયા છે અને ગોપીની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો ગુંગળ હકેલવા અમે જઈએ છીએ અને મારો ભાઈ હાલો આવે છે હા અને ગોપી જો મિત્રો તનુ કે હું બ્લોગ ઉતાર કા તનુ તનુ કે મેં કીધું વાંધો ને તું ઉતારજો. અને વિક્રમ સનેડો લઈને જાય છે. હા એક અડધી લારી ભરાણી અને હજી કોલા પણ છે કા તનુ. આમાં તનુ એ કેવો બ્લોગ ઉતારવાનું છે કમેન્ટ કરજો મિત્રો કા તનુ. હવે જો રૂપાઈની છે ને ના જઈ છે બુમણ હકેલે છે અને તમને બધાને છેણા દેખાડ દઉં કે કેટલા થયા છે. એક લારી એ તો અડધી થોડીક આખી બાકી છે કા તનુ. અને ઓલી લારી તો જો આખી ભરાઈ ગઈ છે. તમને પણ બધાને બતાવી દો તનુ અહીં કાલ હાલ તારે બોલવાનું છે એવી રીતના બોલવાનું છે. જો મિત્રો તનુ હાલી જાય છે. તનુ માથે ચડી જા ચપ્પલ કાઢ નાખ. તો તનુ ઓલું બોલજે 5 કિલોનું. જો તનુ માથે ચડી ગઈ બોલ 5 કિલો છીના મતલબ મારા વાલા હા મોકલાવીને મારા વાલા. આલ્યો જો તનુ ચણા કેસ ને તનુ. જો મિત્રો આવા કાંક છેણા થયા છે તમે વાવ્યા છે કે ને જરીક કમેન્ટ કરી દેજો. અને આ બસ હકેલવાનું કામકાજ ચાલુ છે. અને હમણાં ધૂળેટી છે કાલ ધૂળેટી છે હા પણ આ છે ને મોડો બ્લોગ આવશે તનુ. હા કાલ ધૂળેટી રમવાની છે હા હા અમે કેવી રીતના રમીશું છે ને બ્લોગ જોવાનું ભૂલતા નહીં તનુ. નહીં જોઈ લીધો છે તમે બધાએ તો આ બ્લોગ મોડો આવવાનો છે. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા મજામાં દશો ને ન મજામાં તો આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં આવી જશો. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજીને જય જનરલમાં ચાલજો. મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ પણ કરી વાળું છે. જો આવું કાંક છે ને સાંજનો સમય થઈ ગયો છે ને આપણે બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. અને જો આજ તો છે ને બેઠા બેઠા બ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળ્યું છે. મેં કીધું આ સર બેઠા બેઠા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું કારણ કે છે ને થોડા પગ દુખતા હતા ને તો મેં કીધું છે ને બેઠા બેઠા વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું. અને ઘરમાં તો છે ને ટીવી શરૂ છે અને આજે તો જમવા જવાનું છે અમારે. એટલે આ તાવોસરના છે ને અમારે જમવા જવાનું છે. અત્યારનું વાતાવરણ એવું થઈ ગયું છે ને કે આમ જો ગરમી થાય છે આપણને. એટલે શું બારી પથારી અમારી ત્રણેયની કરી નાખી છે સોરી 4ની. અને મિત્રોની જમવા વયા જશે ને હું ને મમ્મી બે સવી ઘરે કારણ કે જે છે ને એટલે બાયું બેહાડવાની વાર છે ને આદમીને લગભગ બેહાડી દીધા છે એટલે વયા જશે. તો મિત્રો છે ને આવીને પાછા મળશું તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો. મિત્રો જો અત્યારે મસ્ત મજાના છે ને જમીકારી નવરા થઈ ગયા છે. ફરી વાર તમારી સામે રજૂ થઈ ગયા છે. જુઓ મિત્રો હવે તો છે ને આપણી દુકાનનો નજારો કરજો આવો છે. અંદર તો છે ને કાંઈ મિત્રો સરખું તમને છે ને બતાવશે નહીં એ ક્યારમાં પણ મસ્ત ઠંડી હવા આવે છે ને મજા આવે છે અંદર. અને અહીંયા જો કેવું થઈ ગયું છે બધું પેક થઈ ગયું છે અંદર. તો જો આવું કાંક થઈ ગયું છે અને પહેલાં એવું બધું સડાઈ દીધું છે અંદર. અને એમાં મમ્મીની છે ને સૂતા છે કારણ કે બધા આવી જશે. અને આખો દી છે ને વાડીએ રહી થાકી ગયા હોય થોડુંક કામ કરતા એટલે થાકી ગયા હોય. અને બપોરે છે ને જમવા ગયા હતા તો બપોરે છે ને મેં કાંઈ વ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે આખો દિવસ છે ને મેં વ્લોગ શૂટ કર્યો નહોતો. અને ઉભા તમને સારું થઈ ગયું. જય માતાજી જય જાનભાઈમાં ઉભા ઉપાને થોડુંક છે ને હમણાંથી તો છે ને તાવના વા બહુ છે ને એટલે તાવ આવી ગયો તો થોડો ઘણો બહુ તો નહોતો આવ્યો થોડો ઘણો તાવ આવી ગયો તો મમ્મી જો ખુતાસ કા મમ્મી એ જો મમ્મી આરે વાત કરે છે. ફોન આવ્યો છે ને મમ્મીનો અને મેં કીધું છે ને વ્લોગને એડ પણ આપી દઉં કારણ કે હમણાંથી છે ને વ્લોગને એડ આપવાનું આપણને છે ને હાવ એટલે હાવ ભૂલાઈ જાય છે વ્લોગ શૂટ કરવાનું. એક ઈ કરે એક હું કરું એક હું કરે. હવે છે ને આજથી ને તે લગભગ બેના વ્લોગ હવે કન્ટિન્યુ હારે બેના આવવા મળશે. તો કાલે મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જય. તો બાય બાય. સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાય બાય.